હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર અને નિયમિત એટલે કે જસ્ટ બરાબર અભ્યાસ બધા કરતા રહેજો. ઓકે, યસ, આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે, વેટેજ પણ વધારે છે, પ્રેક્ટિસ પણ માંગી લેશે. એટલે જેટલું થાય છે એટલું તમે બધા જ સાથે આ બધી વસ્તુઓ જેમ જેમ ચાલે છે બધા જ સાથે રહીને કરજો, અને જેટલી પ્રેક્ટિસ થાય એટલી મહત્તમ કરજો. જેટલા જ્યાંથી સંકલનના દાખલા મળે એટલા કરવાના. યસ, આ માર્ક જવા દેવા જેવા નથી. યસ, આપણે શરૂઆત તો કરી છે. ઓકે, શરૂઆતમાં આપણે અમુક જે પ્રમાણિત સંકલિતો હતા એ 16 જો લીધા છે. કેવી રીતે તૈયાર કરવાના એ બી મેં તમને બતાવી દીધું છે. એ રીતની રોજ પ્રેક્ટિસ જોઈએ, અને એ કમ્પલસરી પાર્ટ છે. એના સિવાય લાસ્ટ લેક્ચરમાં આપણે જસ્ટ આદેશની રીત, ઓકે, આદેશની રીત પરથી દાખલા શરૂઆત કર્યા હતા. એમાં આદેશના પરથી અમુક આપણે પ્રમાણિત સંકલિતો મેળવ્યા હતા. એ જસ્ટ મેં અહીંયા રેફરન્સ માટે ઝડપથી લખી દીધા છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં હતા. ઇન્ટિગ્રેશન tan x dx is equals to log mod sec x plus c, અથવા તો minus log mod cos x plus c. ઇન્ટિગ્રેશન cot x dx is equals to log mod sin x plus c, અથવા તો minus log mod cosec x plus c. એ જ રીતે ઇન્ટિગ્રેશન sec x dx is equals to log mod sec x plus tan x plus c, અથવા તો log mod tan pi by 4 plus x by 2. યસ, આ તમારી બુકમાં નથી, પણ યસ, આનું સરળ રૂપ આપીને આપણે આ રીતે લાવી શકીએ છીએ. આ રીતના પણ જવાબો હોઈ શકે છે, ત્યારે આ વસ્તુ તમને કામ લાગશે. એ રીતે ઇન્ટિગ્રેશન ઓફ cosec x dx is equals to log mod cosec x minus cot x plus c, અથવા તો log mod tan x by 2. ઓકે, અગેન આ મેં ઉમેર્યું છે, આનું સાદું સ્વરૂપ જ છે, પણ યસ, આ રીતે યાદ રાખવાના છે. એના સિવાય મેં 3 ચોક્કસ પ્રકારના સંકલિતો, ઓકે, જો ઇન્ટિગ્રેશન f of x dx is equals to capital F of x, ઓકે, plus c. તો આનો અર્થ પ્રમાણિત સંકલિતો હોય, પ્રમાણિત સંકલિતો બધા જ x ના સ્વરૂપમાં છે. એ એક્ઝેક્ટલી પ્રમાણિત સંકલિતોમાં ફક્ત x ની જગ્યાએ x plus b નું સ્વરૂપ હોય, તો યસ, એ x સમજીને જ આપણે પ્રમાણિત સંકલિત જેમ કરીએ છીએ તે જ કરવાનું છે. ફક્ત x ના જે સગુણક છે એના વડે ભાગી નાખવાનું છે. ઓકે, એ તમારો જવાબ આવી જશે. એ જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ f dash x upon f of x dx, એમાં log mod f of x plus c, અને યસ, ઇન્ટિગ્રેશન ઓફ f of x raised to n into f dash x dx is equals to f of x raised to n plus 1 upon n plus 1 plus c. યસ, આ બધા જ મેં તમને દ્રષ્ટાંત સાથે મેં તમને બતાવ્યું છે. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. અને આમાં સંકલનમાં આદેશ કઈ રીતે લેવો, એટલે આદેશ જનરલી જસ્ટ સૌથી પહેલા તો યસ, કોઈ બી સંકલન દાખલો તો યસ, પ્રમાણિત રૂપ સિવાય હોય ને તો આદેશનું વિચારવાનું, અથવા તો જે મેં તમને સ્ટેપ કીધા છે સ્ટેપમાં મેં શું કે કોઈ પણ સંકલનનો દાખલો તો પહેલા જોવાનું કે પ્રમાણિત રૂપમાં આપેલું છે કે નહીં. જો પ્રમાણિત રૂપમાં આપેલું તો પ્રમાણિત રૂપ પ્રમાણે કોઈ પણ એક સંકલિતનું કરી નાખવાનું. જો પ્રમાણિત રૂપ પ્રમાણે ના હોય તો એનામાં આપણે જે સામાન્ય રીતે ગુણાકાર કે ભાગાકાર હોઈએ તો એ પદોની ગોઠવણી કરીને આપણે એને પ્રમાણિત રૂપોના સરવાળા કે બાદબાકીમાં ગોઠવી શકીએ છીએ કે નહીં, એ વસ્તુ જોવાની. યસ, એ રીતે શક્ય બનતું તે રીતે પ્રમાણિત રૂપોમાં ના સરવાળા બાદબાકીમાં ગોઠવીને પછીનું સંકલન કરવાનું. જો આ બંને વસ્તુ નથી તો ત્રીજું આપણું સ્ટેપ આવે છે જસ્ટ આ આદેશની રીત. ઓકે, આદેશની રીતમાં આદેશ કોને લેવો, એટલે આદેશ એટલે કે ચલ પરિવર્તન કરવાનો છે. તો આપેલા પદોમાં જે પદનું વિકલિત આપેલા સંકલિતમાં સમાવેશ થતો અથવા તો કે dx સાથેનો સમાવેશ થતો હોય, ઓકે, એના ગુણાંકમાં આવતું હોય તો એવા પદને આદેશ તરીકે લેવાનું. એના પછી તમે જસ્ટ જોયું પણ લીધું છે કે જે ચલ પરિવર્તન પછીનું નવું જે સંકલિત આપણને મળે છે એ પ્રમાણિત રૂપમાં ગોઠવાઈ ગયેલું હોય છે. આપણે જસ્ટ સરળતાથી વસ્તુ કરી શકીએ. છેલ્લે પાછું જે આદેશ લીધું હોય પાછી કિંમતો પાછી મૂકવાની, એ રીતે આપણે કરતા હોઈએ છીએ. ઓકે, તો જસ્ટ એ રીતે અમુક દાખલાઓ કરવાના છે. ઓકે, અને અહીંયા બીજી એક વસ્તુ, અમુક જગ્યાએ જે તમારી બુકોમાં નથી આપેલી એવી વસ્તુઓનો પણ સમાવેશ કરતો જઈશ. કદાચ મને થોડી મોડું થાય, પણ યસ, જે તમે આ 3 એક્સ્ટ્રા બતાવ્યા છે ને એ રીતે કંઈક બીજા એક્સ્ટ્રા આવતા હશે. ચોક્કસ પ્રકારના રૂપો આવે ત્યારે એને કેવી રીતે ડીલ કરવું જોઈએ એ વસ્તુ આવશે. ત્યાં હું થોડુંક વધારે ડિટેલમાં બતાવીશ, અને જસ્ટ નોટ પણ લખાવતો જોઉં. તો એ બધી જ વસ્તુઓ તમારે આ જસ્ટ પ્રમાણિત સંકલિત સાથે એડ કરતું જવાનું, એને એક આદત બનાવી દેવાનું છે. ઓકે,
તો યસ તમારું સંકલન એકદમ સરળ થઈ જશે. ઓકે, તો જસ્ટ અહીંયા આ દાખલો જોઈએ. આ સિમ્પલ છે, પણ આમાં ગમે એવી ગાતો હોય તેને કેવી રીતે ડીલ કરવું જોઈએ એના પછી હું તમને એક નોટ લખાવું છું. ઓકે, કદાચ મારું એક્સપ્લેનેશન મોટું થશે, યસ થોડો સમય પણ લેવાશે, પરંતુ યસ દરેક વસ્તુ હું તમને એકથી વધારે રીતે કેવી રીતે કરી શકાય અને સરળ કેવી રીતે બનાવી શકાય દરેક વસ્તુ હું તમને બતાવતો જઈશ. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો અહીંયા નીચેના સંકલિતો મળો ઇન્ટિગ્રેશન ઓફ sin cube x into cos square x dx છે. ઓકે, ના અહીંયા હવે આ વસ્તુ મારે જો મેળવવી હોય તો પહેલા તો પ્રમાણિત રૂપમાં છે કે નહીં. પ્રમાણિત રૂપમાં તો છે જ નહીં, કારણ કે આપણે sin x અને cos x ના છે. અહીંયા sin ની ગાતો છે, એ વસ્તુ અલગ થઈ ગઈ. યસ, વિકલન સંકલનમાં આ વસ્તુનો ફરક પડે છે. અહીંયા પ્રમાણિત રૂપ હોવું જ જોઈએ, તો જ પ્રમાણિત રૂપમાં સહેજ બી ફેરફાર હશે તો આપણે આદેશ લઈને પ્રમાણિત રૂપમાં લાવીને પછી જ આપણે વસ્તુ કરી શકીશું, અધરવાઇઝ નહીં. ઓકે, યસ, એમાં પછી આ ત્રણ વસ્તુઓ છે જે તમને સરળ બનાવશે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણા પાસે sin cube x cos square x બંનેનો ગુણાકાર છે. યસ, બંને એકચ્યુઅલી એમ જોવા જાય તો પ્રમાણિત રૂપોમાં નથી, પણ પ્રમાણિત રૂપોનો ગુણાકાર છે. સાદું સ્વરૂપ પણ આપી શકાય એવું નથી, એટલે અહીંયા હવે આપણે આદેશનો વિચાર કરવો પડે. ઓકે, હવે આદેશનો વિચાર કરવામાં તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા sin cube x cos square x dx શું આદેશ લેવો જોઈએ? તો અહીંયા છે ને યસ એવો આદેશ લેવાનો કે જેનું વિકલિત એ આપેલા સંકલિતમાં સમાવેશ હોય અને બાકીના પદો જે આદેશ લઈએ એ સ્વરૂપમાં આવવા જોઈએ. તો અહીંયા આપણા પાસે જે sin cube x into cos square x into dx છે, તો અહીંયા બીજી એક વસ્તુ થાય cos square x છે. sin cube x માંથી જો એક હું sin x છૂટો પાડું તો મને sin square x મળશે. sin square x એટલે એની જગ્યાએ હું 1 minus cos square x લખી શકું, એટલે 1 minus cos square x આ cos square x થાય એક sin x માંથી છૂટો પડશે. તો જસ્ટ અહીંયા આપણે આ રીતે જોઈએ તો i is equals to આની જગ્યાએ આ રીતે લખું, sin square x sin x મેં છૂટો કર્યો છે, cos square x અને અહીંયા sin x dx લખું છું. ઓકે, નાઉ અગેન અહીંયા આપણે જોઈ શકીએ કે યસ cos x નું આપણે વિકલન કરીએ તો sin x આવે, sin x dx સાથે છે, બરાબર, પણ અહીંયા cos x પાછું આ sin square x રહી જશે. ઓકે, તો યસ એને જેનો આદેશ લઈએ એમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવાનો. sin square x ની જગ્યાએ આપણે લખી શકીએ 1 minus cos square x into cos square x sin x dx. ઓકે, હવે તમે જોઈ શકો છો તો કે યસ cos x નો આદેશ લઈશું તો cos x નું વિકલન sin x dx સાથે ગુણાંકમાં છે. ચિહ્નનો કોઈ વાંધો નથી, ગુણાંક જે હશે અચળ ગુણાંક હશે એનો કોઈ જ વાંધો નથી, એ એમ પણ સંકલનમાંથી બહાર નીકળી જશે. ઓકે, એટલે અહીંયા cos x બરાબર t નો આદેશ લેતા cos x બરાબર t નો આદેશ લઈએ અહીંયાનો જેનો જે આદેશ લઈએ એનું વિકલન કરવાનું. યસ, હું તમને કહેતો આવ્યો છું સંકલન કરવું હોય એટલે આપણા મગજમાં માનસિક રીતે વિકલિતો ચાલવા જોઈએ. ભાગાકાર કરતી વખતે માનસિક રીતે આપણે ગુણાકારો કરતા રહીએ પછી ભાગાકારમાં આગળ વધીએ છીએ. યસ, એ જ રીતે અહીંયા પણ સંકલિત કરતી વખતે યસ માનસિક રીતે આપણે બધા જ વિકલિતો કોનું વિકલન ક્યાં એડજસ્ટ થાય છે, કોનું વિકલન એડજસ્ટ થાય એવું બધું મગજમાં ચાલતું હોવું જોઈએ. ઓકે, તો યસ આનું વિકલન કરીશું શું થશે? આ minus sin x is equals to dt by dx માટે અહીંયા મારા પાસે sin x dx છે, તો અહીંયા dx તો આ બાજુ લઈ આવીશ તો sin x dx આ માઇનસ ને જમણી બાજુ લઈ જઈશ એટલે માઇનસ dt થશે. આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો, જે આદેશ લીધો હોય એ અને એના પરથી dx સાથે જે પદ આવતું હોય એ વસ્તુ. અહીંયા cos x બરાબર આપણે t લીધું છે, આ થશે 1 minus t square અને આ થશે t square અને sin x dx ની જગ્યાએ minus dt. યસ, minus dt ને યસ હજુ પણ આપણે અહીંયા લઈ જઈ શકીએ છીએ, અથવા તો હવે અહીંયા 1 minus t square into t square છે. ઓકે, શું કરવું જોઈએ? યસ, હવે આ વસ્તુ તમને ખબર છે, આ x હોત તો અહીંયા x square ને આ dx થતું. તો યસ, આનું જો આપણે વિસ્તરણ કરીશું તો આપણને બહુપદી સ્વરૂપ મળશે. ઓકે, એટલે અહીંયા આની જગ્યાએ ઇન્ટિગ્રેશન ઓફ આ થશે t square minus t raised to 4 minus dt. અગેન માઇનસ ને અહીંયા લઈ આવીશું t raised to 4 minus t square dt. હવે
આ બંને વચ્ચે બાદબાકીનો સંબંધ આવી ગયો. યસ, બંને પ્રમાણિત રૂપોમાં આવ્યા કે નહીં? યસ, પ્રમાણિત રૂપ એટલે કે જો x હોત તો યસ x ની 4 ઘાત માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx. એ જ રીતે અહીંયા t ના સ્વરૂપમાં છે અને યસ આ t ની 4 ઘાત અહીંયા બહુપદીનું સ્વરૂપ છે. તો યસ અહીંયા બહુપદીનું સ્વરૂપ છે તો અહીંયા આ વસ્તુ થાય. યસ, સંકલિત છૂટા કરવાના હોય, ડાયરેક્ટ તમારે કરવાના હવે x ની n ઘાત એટલે x રેઝ ટુ n પ્લસ 1 એના પ્રમાણે અહીંયા t ની 5 ઘાત છેદમાં 5 માઇનસ t ની 3 ઘાત છેદમાં 3 પ્લસ c. યસ, t નું મૂલ્ય મૂકવાનું. t બરાબર શું છે આપણા પાસે? તો cos x એટલે અહીંયા થશે cos x ની 5 ઘાત છેદમાં 5 માઇનસ cos ક્યુબ x અથવા cos x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ c. આ તમારો જવાબ આવશે. ઓકે, સો જસ્ટ આ રીતે તમારે આ દાખલાઓ કરવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે જે મારે તમને મૂળ વસ્તુ અહીંયા બતાવવાની છે, મારે નોટ તમને બતાવવાની છે. ઓકે, યસ, એ જસ્ટ આ જે એક્સટેન્શન મેં કર્યું છે ને એના પ્રમાણેનું છે. યસ, આ એવું જરૂરી નથી કે દરેક વખતે આ વપરાય. જ્યાં જ્યાં જે પ્રમાણે સિચ્યુએશન હશે એ પ્રમાણે સંકલનમાં એપ્રોચ થશે. આગળ પણ મેં તમને આ વસ્તુ ક્લિયર કરી છે. સંકલનના દાખલાઓ એટલે કે જસ્ટ સંકલન દાખલો કોઈ એક રીતે ના ગણાય. જસ્ટ સહેજ ફેરફાર થાય તો યસ એ પ્રમાણે સંકલનનો દાખલા ગણવાનો એપ્રોચ બદલાતો હોય છે. ઓકે, એના માટે અહીંયા જે પ્રમાણે સિચ્યુએશન જે સેટ થતી હોય એના પ્રમાણે આપણે એનો યુઝ કરતા જઈએ છીએ. આ દાખલા પરથી મારે એક તમને નોટ બતાવવાની છે. યસ, એ ઇમ્પોર્ટન્ટ નોટ છે અને એ તમારે આ જે આગળના મેં તમને કીધા છે એની સાથે આ એડ કરવાની આ નોટ. ઓકે, અહીંયા હું નોટ લખું છું. યસ, ઇન્ટિગ્રેશન ઓફ cos raised to mx into sin raised to nx dx. Yes, m n belongs to n પ્રકારના સંકલિતો. cos ની m ઘાત, cos x ની m ઘાત, sin x ની n ઘાત dx. m n belongs એટલે m n બંને પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ પ્રકારના સંકલિતો. ઓકે, આ રીતે એટલે અહીંયા પછી ગમે તે ગાતો આવે વ્યાપક રીતે તમારે કઈ રીતે એપ્રોચ કરવાનો એના પર ડિપેન્ડ કરશે. હવે અહીંયા છે ને 4 શક્યતાઓ થશે. ઓકે, એ 4 શક્યતા શાના પર ડિપેન્ડ કરશે? ગાતો પર. એટલે કે m અને n યુગ્મ છે કે અયુગ્મ છે. ઓકે, યસ, અહીંયા 4 શક્યતાઓ. m યુગ્મ હોય અને n અયુગ્મ હોય. ઓકે, યસ, પહેલી સિચ્યુએશન. એટલે અહીંયા cos ની એટલે પછી જેની ઘાત હશે. ઓકે, તમે sin raised to mx અને cos raised to nx રીતે પણ લઈ શકો છો. ફક્ત અહીંયા m અને n ની ઘાતો પ્રમાણે એની સાથે કયું પદ જોડાયેલું છે એ આપણે એસોસિએટ કરવાનું છે. m યુગ્મ હોય અને n અયુગ્મ હોય તો અહીંયા ધ્યાન રાખવાનું. યુગ્મ અને અયુગ્મ હોય ને તો જે યુગ્મ વાળો હોય એનો આદેશ લેવાનો. ઓકે, અહીંયા m યુગ્મ કોની ઘાત યુગ્મ છે? cos ની. અહીંયા આમાં cos x બરાબર t નો આદેશ લેવો. યસ, બાકીનામાંથી એક છૂટો કરવાનો કારણ કે એનું વિકલન બીજું હશે. sin નું cos અને cos નું sin હશે. બાકીની ઘાત જેમ છે એમ મૂકી રાખવાની. ઓકે, જસ્ટ સેકન્ડ. m અયુગ્મ અને n યુગ્મ હોય. બે પૈકી એક યુગ્મ અને અયુગ્મ હોય. તો યસ, યુગ્મ વાળું અહીંયા m અયુગ્મ અને n યુગ્મ હોય. અહીંયા જે ઘાત યુગ્મ છે યસ n યુગ્મ છે એ કોની ઘાત છે? sin. તો એ કિસ્સામાં sin x બરાબર t નો આદેશ લેવો. sin x બરાબર t નો લેવો અને બાકીનું જે બીજું હોય એમાંથી એક એટલે બાકીનું cos હશે, cos x છૂટો કરવાનો. બાકીના cos જેમ છે તેમ sin x ના વિકલનનું cos x આવીને સરળ સ્વરૂપ નીકળશે. ત્રીજું, m અને n બંને અયુગ્મ હોય. m અને n બંને અયુગ્મ હોય, એકી ઘાતો હોય તો આ કિસ્સામાં જે મોટું છે એ
જેની ઘાત મોટી હોય એ. ઓકે, m અને n બંને યુગ્મ હોય. આમાં જો m ગ્રેટર ધેન n તો cos x બરાબર t નો આદેશ, અને જો n ગ્રેટર ધેન m તો sin x બરાબર t નો આદેશ. આ રીતે લેવાનું. અને ચોથું m અને n બંને યુગ્મ હોય. m અને n બંને યુગ્મ હોય ત્યારે આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ એટલે કે યસ cos square x is equals to 1 plus cos 2x by 2 અને sin square x is equals to 1 minus cos 2x by 2 નો ઉપયોગ કરી સાદું સ્વરૂપ આપવું અને વિકલિત કરવું, સંકલિત કરવું. ઓકે, અહીંયા જે ચાર એક્ઝામ્પલ લેવા મારા માટે શક્ય બનશે નહીં. ઓકે, છતાં એકાદનું હું તમને બતાવી દઈશ. અને અહીંયા જસ્ટ આ જે સિચ્યુએશનો મેં જે લખી છે, ઓકે, એ સિચ્યુએશનમાં તમે જો ધ્યાન આપશો તો જસ્ટ પહેલું આમાં જોઈએ તો યસ અહીંયા એક અયુગ્મ છે ને એક યુગ્મ છે. ઓકે, યસ અહીંયા અયુગ્મ ને યુગ્મ હોય તો જેની યુગ્મ ઘાત હોય એવું, અને બાકીનામાંથી એક છૂટું કરવાનું. આમાં યુગ્મ ઘાત કોની છે? cos ની છે, એટલે અહીંયા cos x બરાબર t નો આદેશ. આમાંથી એક છૂટું કરવું એટલે કે sin x છૂટું કર્યું. યસ, બાકી sin છૂટું કર્યું એટલે sin square x એક cos ના સ્વરૂપમાં લખાઈ જશે આખું, અને એ રીતે આગળ વધ્યા. જવાબ તમારો આવી જશે. આનાથી ઉલટું હોત, અહીંયા sin square x અને cos cube x હોત. ઓકે, sin square x into cos cube x હોત. અહીંયા યસ યુગ્મ ઘાત sin ની થતી, sin લેવાનું, cos x cube x માટે cos છૂટો પાડવાનો, cos square x ની જગ્યાએ 1 minus sin square x કરવાનું. યસ, આગળ વધવાનું. આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. ઓકે, જસ્ટ ગમે એટલી મોટી ઘાત હતો, જસ્ટ આ 3 અને 2 છે, ગમે એટલી મોટી ઘાત હશે તો પણ તમે આ વસ્તુઓ કરી શકશો વિધાઉટ ડાઉટ, કોઈ પણ પ્રોબ્લેમ વગર. ઓકે, સો જસ્ટ અહીંયા બતાવું છું કે આ વસ્તુઓ કેવી રીતે થતી હશે એવો એક એક્ઝામ્પલ હું તમને લખું છું. ઓકે, અહીંયા જસ્ટ પહેલા તો બીજી વસ્તુ, ચલો અહીંયા જે cos ની mx m ઘાત, cos x ની m ઘાત અને sin x ની n ઘાત dx mn એ બંને પ્રાકૃતિક સંખ્યા એટલે ગમે તે પ્રાકૃતિક સંખ્યા હોય, એમાં 4 સિચ્યુએશનો, બંનેમાંથી કોઈ એક યુગ્મ અને અયુગ્મ હોય. યસ, એક યુગ્મ અને અયુગ્મ હોય તો હંમેશા જેની ઘાત યુગ્મ છે એનો તમારે આદેશ લેવાનો. ઓકે, બાકીનું જેમ છે તેમ તમારે મીન્સ બીજામાંથી એક વસ્તુ છૂટી કરીને બાકીની વસ્તુ તમે આગળ લઈ શકો છો. યસ, ઇન કેસ તમારા પાસે બંને અયુગ્મ આવી જાય છે તો યસ, બંને અયુગ્મ આવે છે તેમાં જેમાંથી ઘાત મોટી, જેની ઘાત મોટી હોય એને લઈને તમે આગળ વધીને એને સારું સ્વરૂપ આપી શકો છો. અને બંને જો યુગ્મ હોય તો યસ, આપણે બેઝિક મૂળભૂત જે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ છે યસ યુગ્મ ઘાતોને એ રીતે આપણે યસ sin square x is equals to 1 minus cos x by 2 અને cos square x is equals to 1 plus cos 2x by 2. આમાં બીજું કંઈ નથી કરતા, આ ઘાતમાંથી આપણે સાદા સ્વરૂપમાં જઈ રહ્યા છે, બીજું કંઈ જ નથી કરી રહ્યા. ઓકે, એટલે અહીંયા કારણ કે મારા પાસે sin x અને cos x નું છે, sin ax plus b અને sin cos x plus b નું એ પણ હું કરી શકીશ આના પ્રમાણે. પણ યસ, sin square x કે cos square x કે sin cube x કે cos cube x એના મારા પાસે નથી. sin ની 5 ઘાત કે એવું કોઈ હશે તો એના મારા પાસે નથી, ત્યારે મારે આ વસ્તુ કરવી પડશે. ઓકે, તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ હું બતાવું છું. ઓકે, કઈ રીતે એને આપણે સરળ કરી શકીએ આનો એક હું તમને યુઝ બતાવું છું. યસ સ્ટુડન્ટ, ને જે તમને ઘાતોનું બતાવવાનું છે એમાં એક જસ્ટ દાખલો લઉં છું. દાખલા તરીકે integration of sin raised to 5x into cos square x dx. Okay, now આનું મારે સંકલન મેળવવાનું છે. ઓકે, આનું સંકલિત મારે મેળવવું છે તો યસ અહીંયા આપણે જોઈએ તો યસ sin cos raised to mx into sin raised to nx into dx એ પ્રકારનું થઈ ગયું. યસ, બંનેની ઘાતો છે, બંનેની પ્રાકૃતિક ઘાતો છે. ઓકે, ના અહીંયા આનો દાખલો જો એક અયુગ્મ છે ને બીજું યુગ્મ છે,
યસ કોને આપણે આદેશ તરીકે લેવાનો યુગ્મ વાળા ઘાતને અને આમાંથી એક છૂટું કરવાનું. એટલે અહીંયા આપણે જોઈએ તો I ઇઝ ઇક્વલ્સ ટુ આમાંથી એક sin x છૂટે એટલે મને મળશે sin raised to 4x ઇન્ટુ આ cos square x આમાંથી એક sin છૂટો પડ્યો sin x dx. ઓકે, હજુ પણ આ થઈ જશે આદેશ લઈશ cos x, હજુ પણ આ રહેશે મારા પાસે. તો યસ આને cos ના સ્વરૂપમાં ફેરવવાનો. અગેન આપણે આનું આ રીતે કરી શકીએ છીએ sin square x આખાનો વર્ગ એ રીતે લખી શકીએ છીએ ઇન્ટુ cos square x sin x dx અને યસ અહીંયા sin square x એટલે 1 માઇનસ cos square x આખાનો વર્ગ ઇન્ટુ cos square x ઇન્ટુ sin x dx આ વસ્તુ લઈ શકીશ. યસ હવે તમે લો તો યસ cos x બરાબર t નો આદેશ આ થશે માઇનસ sin x ઇઝ ઇક્વલ્સ ટુ dt બાય dx એટલે sin x dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dt. યસ અહીંયા આવે I ઇઝ ઇક્વલ્સ ટુ યસ cos x બરાબર t છે તો 1 માઇનસ t સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ cos square x એટલે આ થશે t સ્ક્વેર sin x dx એટલે થશે માઇનસ dt. આ વસ્તુ લખાશે. યસ હવે તમે જો જોશો તો યસ આનું આપણે વિસ્તરણ કરી શકીએ એટલે 1 માઇનસ 2t સ્ક્વેર પ્લસ t ની 4 ઘાત યસ અહીંયા t સ્ક્વેર માઇનસ dt. યસ આગળનો દાખલો તમારે થઈ જાય એવો છે t સ્ક્વેર આખા વાળે ગુણી નાખવાનું. તો યસ તમારા પાસે આખું બહુપદીના પ્રમાણિત રૂપો આવી ગયા. માઇનસ સાઇન આપની આખું ચેન્જ થઈ જશે. યસ પછી તમે જવાબ મેળવી શકશો. એ તમારો જવાબ થશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલાઓ કરવામાં આવે છે ઇન જનરલ વેમાં કેવી રીતે થતા હોય એ. આ તો જસ્ટ એક sin ક્યુબ x છે cos square x છે સીધું વસ્તુ આવી ગઈ. પણ યસ અહીંયા sin ક્યુબ ની જગ્યાએ મેં sin raised to 5x લીધું તો પણ જસ્ટ આ રીતે તમે આગળ વધીને આ વસ્તુનો જવાબ લાવી શકો છો. ઓકે, અને યસ અહીંયા ઇન કેસ sin raised to 7x હોત તો યસ એ જ sin ની 6 ઘાત થતું sin square x નો ઘન થતો 1 માઇનસ cos square x નો ઘન થતો યસ x માઇનસ આખા ઘનનું વિસ્તરણ. એના પ્રમાણે તમે દાખલાઓ કરી શકતા હતા અને જવાબ લાવી શકો છો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. ઓકે, એટલે આ વસ્તુઓ છે. આ વસ્તુઓ બધી જે તમારી ચોપડીઓમાં સમાવેશ નથી કરેલો એ બધી વસ્તુ હું આમાં ઉમેરતો જઈશ. યસ પણ આ વસ્તુની તમારી પ્રેક્ટિસ તમને સામે એવો રિસ્પોન્સ પણ જોઈએ. હું જેટલું બને એટલું શક્ય બને એટલું સરળ બનાવવાનું તમને એક્ઝામ્પલ જોઈને ડાયરેક્ટ દાખલો કઈ રીતે એપ્રોચ કરવાનો છે એના તરફ લઈ જવા માંગુ છું કે જેનાથી આ વસ્તુ એકદમ તમે સરળતાથી કરી શકો. ઓકે, સો પ્લીઝ હેલ્પ મી અને જસ્ટ બી વિથ મી. સર જેમ કે છે એમ રોજની રોજ રેગ્યુલર પ્રેક્ટિસ સાથે કરતા જશો તો આ વસ્તુ કઈ જ નહીં. યુ વિલ રિયલી એન્જોય ધ ઇન્ટિગ્રેશન. ઓકે, ધીઝ આર માય વર્ડ્સ એન્ડ રાઇટ ડાઉન માય વર્ડ્સ ઇન યોર બુક. ઓકે, સો પ્લીઝ ડુ ધેટ થિંગ. અહીંયા આટલું લખી લો. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં એક બીજો એક્ઝામ્પલ લખ્યો છે ઇન્ટિગ્રેશન ઓફ sin x છેદમાં sin x plus a dx. ઓકે, નાઉ અહીંયા હવે આપણે શું કરવું જોઈએ. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ આપણે જસ્ટ થોડો એપ્રોચ બદલાતો જશે, ધ્યાન રાખતું જશે. અહીંયા સીધું કોઈ પ્રમાણિત રૂપ નથી, ભાગાકારો છે. યસ, ભાગાકારનો આપણા પાસે સંકલનનો કોઈ સીધો સ્ટ્રેટ ફોરવર્ડ નિયમ નથી કે ગુણાકારનો કોઈ નિયમ નથી. યસ, એટલું sin x હોત તો આપણે કરી શકતા હતા. યસ, એટલું sin x plus a હોત તો પણ આપણે કરી શકતા હતા. પણ જે સાબિનો ભાગાકાર છે ત્યાં ડાયરેક્ટ સંકલનનો આપણા પાસે કોઈ નિયમ નથી. તો અહીંયા આપણે શું કરવું જોઈએ? તો યસ, પહેલા હું તમને જે પ્રમાણે ચોપડીનો એપ્રોચ છે એ બતાવું છું, પછી બીજી વસ્તુ બતાવું છું મારી રીતે. એ રીતે પણ શક્ય બનશે. અને આ રીતે બધા દાખલા બતાવવાનો મારો ઇન્ટેન્શન એ જ છે કે એવું જરૂરી નથી કે સર જે રીતે બતાવે એ રીતે જ દાખલાઓ થાય. એકથી વધારે રીતે પણ દાખલાઓ થઈ શકતા હોય છે. ઓકે, સો જસ્ટ અહીંયા અટપટી વસ્તુ આમાં કઈ છે તો યસ આમાં x પ્લસ એ વસ્તુ છે. તો યસ એનો આદેશ લઈ લો. અહીંયા x પ્લસ a અહીંયા એ અચળ છે. ઓકે, કારણ કે જેને સાપેક્ષ સંકલિત હોય એના સિવાય બાકીના અચળ બધા અચળ તરીકે આવશે. x ના સાપેક્ષ સંકલિત છે એટલે બાકીનું અચળ આવશે. x પ્લસ a બરાબર t નો આદેશ.
લેતા. ઓકે, યસ. અહીંયા જેનો આદેશ લો એનું યસ x ના સ્વરૂપમાં છે એટલે x ને સાપેક્ષ વિકલન એટલે આ શું થશે 1 થઈ જશે ને આ થશે dt by dx માટે અહીંયા dx ના આ બાજુ લઈ આવીશું dx બરાબર dt થશે. પણ યસ હવે અહીંયા શું થશે તમે આ x plus a એની માટે t મૂકી દેશો આની જગ્યાએ dt મૂકીશું. આનું શું આ તો x રહી ગયું x વાળું તો કઈ લીધું નથી. યસ પણ આમાંથી જો x ને કરતા બનાવશો તો t minus a લખાશે. ઓકે, તથા x is equals to t minus a વસ્તુ લખી શકીએ તો યસ કારણ કે આપણે ચલ પરિવર્તન આદેશ લેવાનો છે એટલે આખું ચલ પરિવર્તન કરવાનું છે. t નો આદેશ લીધો છે આખું t ના સ્વરૂપમાં થઈ જવું જોઈએ. એટલે આમાં આ વસ્તુ મૂકીશું તો આ t થઈ જશે અને આ dt થઈ જશે. પરંતુ આપણા પાસે આ x રહી જાય છે એ પણ t ના સ્વરૂપમાં આવવું જોઈએ. આના પરથી આપણે t minus a લખી શકીએ તો યસ માટે અહીંયા I is equals to sin x ની જગ્યાએ આ t minus a આ છેદમાં થઈ જશે sin t dt. ઓકે, dx બરાબર dt છે. યસ હવે નીચે એક સાદું પદ આવી ગયું છે ને યસ વિસ્તરણ કરી નાખો sin x plus x minus y sin x into cos y minus cos x into sin y એના પ્રમાણે આ sin t into cos a minus cos t into sin a છેદમાં sin t dt. ये sin t ને બંને પદોને નીચે મૂકીશું. આની જે sin t મૂકી sin t કટ થઈ ગયું તો બાકી આપણા પાસે રહેશે cos a. આની નીચે મૂકીશું તો યસ આ એક તો sin a cos t upon sin t આપણને મળશે cot t dt. આ વસ્તુ આવી ગયું. યસ અહીંયા બે બાદબાકીના સ્વરૂપમાં આવી ગયા. યસ અહીંયા cos a અને sin a એ બંને અચળ કારણ કે એ અચળ છે એટલે યસ એનું cos અને sin પણ અચળ એટલે કોઈ ચોક્કસ મૂલ્ય જ આવશે. એટલે અહીંયા આપણને મળશે is equals to યસ cos a dt minus sin a cot t dt. અચળ બહાર આવી જશે cos a dt minus અહીંયા sin a બહાર આવી જશે cot t dt. યસ હવે આ પ્રમાણિત સંકલિતો થઈ ગયા. યસ ઇન્ટિગ્રેશન dt એટલે t એટલે આ થશે cos a t minus sin a. યસ ઇન્ટિગ્રેશન ઓફ cot x dx એટલે log mod sin x integration of cot t dt log mod cot t log mod sin t plus c. યસ t નું મૂલ્ય પાછું મૂકવાનું t એટલે x plus a એટલે આ થશે x plus a into cos a minus અહીંયા sin a log mod sin x plus a plus c. યસ આ તમારો જવાબ થશે. ઓકે, અગેન છે ને આમાં એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાનું છે. યસ cos a અચળ છે એ અચળ છે તો યસ અહીંયા x cos a plus a cos a minus sin a log mod sin x plus a plus c. યસ હવે એ અચળ છે cos a બી અચળ છે એટલે એ બેનો સરવાળો બી કોઈ અચળ રહેશે. આ અચળ વત્તા આ અચળ એટલે કોઈ નવું અચળ બનશે. અહીંયા x cos a minus sin a log mod sin x plus a plus અહીંયા આ બે અચળ માં કોઈ નવો અચળ c dash 4 c dash is equals to c plus a cos a. અથવા તો તમે અહીંયા c1 c dash લખતા તો ચલો c dash વત્તા આ વસ્તુ ભેગા મળીને c પણ લખી શકો છો. કોઈ નહીં, અચળને તમે કોઈ પણ રીતે નોટેશન આપી શકો છો, એમાં કોઈ વાંધો નથી. ઓકે, જસ્ટ અહીંયા તમારે ચોપડીમાં વસ્તુ કરી છે કે એ વસ્તુ જોઈ લેવા દો. યસ અહીંયા પણ એ લોકોએ છેલ્લે એ વસ્તુ કરી જ છે. ઓકે, યસ ધેટ્સ ટ્રુ. ઓકે, સો જસ્ટ આ વસ્તુનું તમારે
ધ્યાન રાખવાનું છે. યસ, આ ઘણીવાર અહીંયા આપણે જવાબ મૂકી દઈએ, પરંતુ અહીંયા પણ અને છૂટું કરીશું તો આ બીજું એક અચળ મળશે. અચળ, બધા જ અચળ માટે એક જ સંજ્ઞા આવી જવી જોઈએ, એટલે એના માટે આપણે આને, કારણ કે એ પણ અચળ છે અને કોસ એ પણ અચળ છે, આપીને ગુણાકાર અચળ, આ પણ એક અચળ સંખ્યા થશે ને પહેલી પણ એક અચળ સંખ્યા છે. બે સંખ્યાઓ અચળ ભેગી થઈને કોઈક નવો અચળ સીધેશ અહીંયા બનાવશે અને આ રીતે આપણે આ વસ્તુને કરી શકીએ છીએ. ઓકે, ના હવે અહીંયા મારે બીજી એક વસ્તુ જે બતાવવાની છે, અને બીજી રીતે કઈ રીતે કરી શકાય, આ વસ્તુ પણ ના કરવી અને ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તો યસ, આમાં બીજું કઈ જ નથી કરવાનું. ઓર યસ, એમાં હું શરૂઆત કરીને બતાવી દઈશ, બાકીનું આગળ તમારે થઈ જશે. ઓર અહીંયા I is equals to અંશમાં sin x છે ને, છેદમાં sin x plus a છે, તો અંશમાં હું એ ઉમેરું છું ને એ બાદ કરું છું. I sin x plus a minus a, એ sin x જ છે, એ ઉમેર્યું ને બાદ કરી, છેદમાં sin x plus a dx. ઓકે, ના અહીંયા છે ને અંશમાં હું એક x plus a અને બીજું માઇનસ a આ રીતે છૂટું કરું છું, sin x plus a dx. યસ, આ રીતે હું લખું છું. હવે જે અંશમાં પદ છે એનું sin x minus y પ્રમાણે વિસ્તરણ કરું છું. તો યસ, sin x y પ્રમાણે વિસ્તરણ કરીશ તો sin x plus a into cos a minus cos x plus a into sin a છેદમાં sin x plus a dx. યસ, sin x plus a ને બંને છેદમાં લઈ જઈશ, અહીંયા કટ થઈ જશે, આ cos a માઇનસ બીજામાં થશે sin a into cot x plus a dx. યસ, આ રીતના પદો આવી ગયા છે, આપણે લાવ્યા છીએ, ફક્ત અહીંયા t છે. યસ, એની જગ્યાએ x plus a અહીંયા આપણા પાસે આવી ગયું. અગેન અહીંયા યસ, અને છૂટું કરશો એટલે આ થઈ જશે x cos a માઇનસ sin a integration of log. યસ, અહીંયા x ની જગ્યાએ x plus b સ્વરૂપ એટલે log more sin x plus a, અને અહીંયા x નો સહગુણક એટલે ભાગ્યા એક જ આવશે, પ્લસ c. આ તમારો જવાબ આવી જશે જે આપણે લાવ્યા છીએ. ઓકે, સો જસ્ટ અહીંયા ત્યાં તમારે કોઈ આદેશ લેવાની જરૂર નહીં પડે. અને અહીંયા મેં શું કર્યું છે, આપણા પાસે છે ને ઇન્ટિગ્રેશન ઓફ cot x plus a આવી રહ્યું છે, આપણા પાસે ઇન્ટિગ્રેશન ઓફ cot x છે. યસ, આપણે જસ્ટ એક સૂત્ર જોયું, f of x ની જગ્યાએ f of ax plus b, એટલે અહીંયા પ્રમાણિત રૂપમાં બધા આપણે x લઈએ છીએ. એ પ્રમાણિત રૂપમાં x ની જગ્યાએ ax plus b સ્વરૂપ હોય તો યસ, ax plus b ને આપણે એઝ ઓફ x સમજીને જે પ્રમાણે પ્રમાણિતનું કરી છે પ્રમાણે કરવાનું, x નો જે સહગુણક છે એના વડે ભાગી નાખવાનો, તેનો જવાબ ડાયરેક્ટ આવી શકે. તો યસ, અહીંયા x નો સહગુણક એક જ છે, તો યસ આ જવાબ લખાશે, તમારો જે જવાબ છે એ વસ્તુ અહીંયા મળી ગયો. ઓકે, સો આ રીતે પણ દાખલા તમે કરી શકો છો. ઓકે, તો જસ્ટ મારું ઇન્ટેન્શન આ જ વસ્તુ છે કે યસ, જરૂરી નથી કે કોઈ એક રીતે દાખલા, સંકલનના દાખલા એક કરતા વધારે રીતે પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, આ જસ્ટ પહેલા આદેશ લઈને કર્યો, બીજામાં તમને મેં જે બતાવ્યું જસ્ટ આ રીતે થોડા એડજસ્ટમેન્ટ. યસ, જે સંકલનના દાખલામાં આપણે સમજવાનું છે, આ એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવાના છે જેટલા બને. અહીંયા આપણે બીજું આદેશ લઈને શું કરીએ છીએ, અહીંયા ભાગાકારને સરવાળા બાદબાકીમાં રૂપાંતરિત કરીએ છીએ કે જેનાથી આપણે એના સંકલિતો કરી શકીએ. સંકલનમાં આ જ વસ્તુ છે અને આ જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, યસ, અહીંયા પણ આ વસ્તુ હતું, x plus a માઇનસ લઈને યસ, અને ભાગાકારને મેં જેના સંકલનો કરી શકાય એવા જે સરવાળા બાદબાકીના સ્વરૂપમાં લાવી દીધું. યસ, છેલ્લે તમારે સંકલન છોડી દેવાનું છે, સંકલન પ્રમાણે જવાબ લાવી દેવાનો છે. ઓકે, ના હવે અહીંયા જસ્ટ હું તમને બીજી સિચ્યુએશન આપું. જો આની જગ્યાએ અંશમાં sin x plus a હોત અને છેદમાં sin x હોત તો શું કરવું, તો તમે શું કરતા? તો યસ, એકચ્યુઅલી આ સિચ્યુએશન આવી ગઈ. અહીંયા એ સિચ્યુએશનમાં સીધું જ ઉપર sin x plus a નું વિસ્તરણ કરી નાખવાનું, sin x વડે ભાગી નાખવાનું, તમારો જવાબ આવી છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા સંકલનના દાખલામાં યસ, ઉપર નીચે થાય, પદોની અદલા બદલી થાય, એના પ્રમાણે દાખલા ગણવાનો એપ્રોચ બદલાતો જાય. અહીંયા આપણું મૂળ ધ્યેય એ હોવું જોઈએ કે યસ, એને જેટલું બને એટલું સરળ
સંકલિત થઈ શકે એવા રૂપમાં આપણે ફેરવવાનો પ્રયત્ન. જસ્ટ મેઇન ટેકનિક અહીંયા આ જ વસ્તુ છે. અહીંયા સીધે સીધા ભાગાકાર, બે પદોના ભાગાકાર કે બે પદોના ગુણાકારના સીધા સીધા સંકલિતોના આપણા પાસે કોઈ નિયમો નથી. તો યસ, એના માટે આપણે શું કરીએ, કે ભાગાકાર કે ગુણાકારમાં આપેલું હોય તો યસ કાં તો આદેશનો ઉપયોગ કરીને અથવા તો જસ્ટ જે આપણે સરળ કરતા હોઈએ, એટલે કે ગુણાકાર કે ભાગાકારમાંથી સરળા કે બાદબાકીના સ્વરૂપમાં લાવીને સંકલિત કરી શકાય એવા રૂપમાં કરવાનું હોય, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજો એક એક્ઝામ્પલ લખ્યું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. integration of 1 upon 1 plus 10x dx. Okay, now આ દાખલો 1 upon 1 plus 10x અથવા 1 upon 1 minus 10x અથવા 1 upon 1 plus cot x અથવા 1 upon 1 minus cot x, આ ચારમાંથી કોઈ પણ એક રીતે જસ્ટ આ બધામાં સેમ એપ્રોચ, પરંતુ જે પ્રમાણે આપણે જસ્ટ એડજસ્ટ થતું હોય એ પ્રમાણે થોડાક પદોની અદલા બદલી કરતી જવાનું. બાકી એક્ઝેક્ટલી ચારમાં સરખી વસ્તુ. એક સ્પેશિયલ કેસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. યસ, આમાં જે કરીએ છીએ જસ્ટ થાપ ખાવાની નથી. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon 1 plus 10x dx. યસ, આની જગ્યાએ મેં તમને કીધું એ 1 minus 10x બી આવી શકે, 1 plus cot x કે 1 minus cot x. યસ, બધામાં જે એપ્રોચ હું અહીંયા કરું છું એ એપ્રોચ આપણે બધા કરવાનો છે. યસ, અહીંયા આપણે જોવા જઈએ તો સીધું સીધું કોઈ પણ પ્રમાણિત રૂપ નથી. ઓકે, યસ, પ્રમાણિત રૂપમાં લાવવાનો પ્રયત્ન પણ કરીએ તો યસ પ્રમાણિત રૂપમાં આવી શકાય એવું નથી. ઓકે, અને બીજી એક વસ્તુ અહીંયા તો કે થિંગ ઇઝ ધેટ અહીંયા કોઈનો આપણે આદેશ લેવો હોય તો યસ, આદેશ લેવા માટે એવો પદ લેવાનો કે જેનું વિકલિત સંકલિતમાં અસ્તિત્વ ધરાવતું હોય એવું કોઈ અહીંયા દેખાતું પણ નથી. ઓકે, કારણ કે 10x તો 10x cos x per x આવું છે, એ વસ્તુ અહીંયા દેખાતું પણ નથી. ઓકે, તો યસ અહીંયા આ વસ્તુમાં આ પરિસ્થિતિમાં શું કરવાનું તો યસ 10 ને sin cos ના સ્વરૂપમાં ફેરવી નાખો. યસ, sin cos માં કરીશું તો યસ એમના વિકલિતો એકબીજાના sin અને cos એકબીજાના વિકલિતોમાં આવે છે. ઓકે, તો યસ અહીંયા I is equals to integration 1 upon અને 1 plus 10x ની જગ્યાએ sin x upon cos x dx. યસ, સાદી સ્વરૂપ આપીશું. cos x ઉપર જશે, છેદમાં લખાશે cos x plus sin x dx. ઓકે, ના હવે જસ્ટ થોડું આપણને જાણીતું રૂપ લાગે. ઓકે, છતાંય અહીંયા આપણે જો આદેશ લેવાનો છે, આદેશ લેવાનો હોય તો યસ sin x નો આદેશ લો તો cos x ઉપર આપણે cos x નીચે પાછું જેમ છે રહી જશે, એ ફેરફાર નહીં થાય. cos x નું sin x આવી જશે, sin x જેમ છે તેમ રહી જશે, એ આપણે કાઢી શકીશું કારણ કે ચલ પરિવર્તન એટલે બધા જ બદલાવા જોઈએ. તો યસ, અહીંયા આપણે જો વિચાર કરીએ તો cos x plus sin x એનું વિકલિત શું થાય તો કે અહીંયા cos x plus sin x નું વિકલિત થાય minus sin x plus cos x minus sin x થાય. ઓકે, તો યસ અહીંયા આનું ઉપર minus sin x હોય તો આ વસ્તુ શક્ય બનશે. ઓકે, તો અહીંયા આપણે minus sin x લાવવા માટે પાછું આપણે શું કરવું જોઈએ, જસ્ટ minus sin x કરીશું પછી plus sin x કરીશું, પાછું મારે આજ આની ઉલટી સિચ્યુએશન આની ઉભું રહી જશે. એટલે અહીંયા શું કરવાનું હોય છે તો અહીંયા બે વડે ગુણો અને બે વડે ભાગો, એટલે અહીંયા 1/2 લખો અને અહીંયા 2 cos x છેદમાં cos x plus sin x dx. ઓકે, નાઉ અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે cos x plus sin x નું વિકલિત શું તો અહીંયા cos x minus sin x છે. ઓકે, તો યસ અહીંયા 2 cos x નું આ રીતે લખી શકીશ cos x plus sin x plus cos x minus sin x આ રીતે લખી શકીશ. અને તમે સાદું સ્વરૂપ આપશો તો cos x plus cos x 2 cos x થઈ ગયું પ્લસ sin x minus sin x કટ થઈ ગયા અને જસ્ટ બે પદો આમાં થઈ ગયા અને છેદમાં cos x plus sin x dx. ઓકે, જસ્ટ આ એક સ્પેશિયલ ચોક્કસ પ્રકાર મેં તમને કીધું છે એ પ્રમાણે સંકલનોમાં દાખલા બદલાય એ પ્રમાણે જસ્ટ દાખલાની ટેકનિક હોય જસ્ટ એમાં શું કરવું જોઈએ. હવે આ જ વસ્તુ તમારે એની જગ્યાએ 1 minus 10x પછી જે સારું વિકલ્પ શું સેટ થાય છે એના પ્રમાણે કરવાનું હોય. 1 plus cot x હોય કે 1 minus cot x હોય, જસ્ટ એ ચારમાં આ જ વસ્તુનો બે વડે ગુણવાનો બે વડે ભાગવાનો એ વસ્તુ એ એપ્રોચનો જ ઉપયોગ થશે અને પછી નીચેનું પદ અને એનું વિકલિત એ બંને વસ્તુ ઉપર આવશે. યસ, આ એક નીચેનું પદ છે જ આવી ગયું અને આનું
આ વિકલિત, આ બંને વસ્તુ અહીંયા આવી ગઈ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. હવે આ cos x sin x ને બંનેની નીચે હું છૂટા કરું છું તો અહીંયા લખાશે yes I is equals to 1/2. yes આ પદ છૂટક આની નીચે આવશે એટલે આખું પદ થઈ જશે 1 પ્લસ અહીંયા cos x minus sin x છેદમાં cos x plus sin x. આ એટલું સાદું સ્વરૂપ આવી ગયું મારા પાસે. યસ, બંને વચ્ચે સરવાળાનો સંબંધ આવી ગયો, બંનેને છૂટા કરી શકીશ. ઓકે, તો અહીંયા આપણે લખી શકીશું 1/2 integration 1 dx plus cos x minus sin x છેદમાં cos x plus sin x dx અહીં આપણે લખી શકીશું. યસ, અહીંયા 1/2 યસ ઇન્ટિગ્રેશન 1 dx એટલે આપણને મળશે x પ્લસ. હવે અહીંયા જોઈએ તો cos x minus sin x આનું વિકલિત છે, cos x નું વિકલિત minus sin x અને પ્લસ cos એટલે cos x minus sin x થશે. અહીંયા આપણે આ લખી શકીશું આની જગ્યાએ d/dx of cos x plus sin x છેદમાં cos x plus sin x dx. યસ, આપણે ગઈકાલે જે જોયું હતું એના પ્રમાણે f dash x upon f of x integration of f dash x upon f of x dx is equals to log mod f of x. f of x શું થશે તો cos x plus sin x. આ f of x એનું વિકલિત આવ્યું f dash x upon f of x dx બરાબર log mod f of x. એટલે આ થઈ જશે log mod cos x plus sin x plus c. યસ, આ તમારો જવાબ થશે. એકદમ મોસ્ટ તમે આનું વિસ્તરણ કરી શકો છો, સામાન્ય કાઢો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. યસ, આ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો છો કે આગળ જસ લખવાની જરૂર નથી. યસ, અહીંયા 1/2 છે, કોમન કાઢ્યો અથવા બંને વડે ગુણી નાખશો તો પણ વાંધો નથી. એ રીતે એક્ઝામ્પલ થશે. ઓકે, એલ્સ આ રીતે ના કરવું હોય તો યસ અહીંયા તમે પછી cos x plus sin x બરાબર t નો આદેશ લઈ લો. યસ, તમારે આ આખું cos x minus sin x dx dt થઈ જશે, dt upon t log mod t. એના પ્રમાણે તમે જવાબ લાવી શકશો, એ પણ તમે કરી શકો છો. પણ જસ્ટ આ સૂત્રો યાદ રાખવામાં એડવાન્ટેજ એ છે કે જે આદેશ લેવાની જરૂર નથી. તમે f dash x upon f of x dx log mod f of x સીધું લખી શકો છો. f of x raised to n into f dash x dx ની જગ્યાએ ડાયરેક્ટ આદેશ લઈને કરશો તો પણ એમાં 3 સ્ટેપ વધશે. બાકી f of x raised to n plus 1 upon n plus 1 એ રીતે પણ તમે એમાં કરી શકો. જે મેં તમને જશે બતાવ્યા છે એડિશનલ જે સંકલિતો ચોક્કસ પ્રકારના સંકલિતો સેટ થતા ત્યાં ડાયરેક્ટ જવાબ આપણે લખી શકીએ છીએ. એ તમારું જસ્ટ દાખલો ઝડપથી કરવામાં હેલ્પફુલ થશે, બીજું કંઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલા કરવાના છે, આ જ રીતના દાખલા તમારે ટ્રાય કરવાના છે. 1 minus tan x હોય તો 1 plus cot x હોય તો અને 1 minus cot x હોય તો યસ, એ તમારે ટ્રાય કરવા છે. આમાંનું એકાદ બે તો કદાચ તમારા સ્વાધ્યાયમાં છે જ, એ તમારે યસ આ રીતે જ કરવાનું છે, આ રીતે જ બહાર નીકળવાનું છે. ઓકે, પણ એમાં છેદનું વિકલિત અંશમાં કેવી રીતે સેટ થાય છે પર તમારે ધ્યાન રાખવાનું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે આપણે જસ્ટ સ્વાધ્યાયના 7.2 ના અમુક દાખલાઓ હું તમને બતાવી દઉં. યસ, અહીંયા સ્વાધ્યાય 7.2 નું મેં થર્ડ એક્ઝામ્પલ લખ્યો છે. ઇન્ટિગ્રેશન 1 upon x plus x log x dx. યસ, આનું આપણે સંકલિત મેળવવાનું છે. ઓકે, યસ, અહીંયા શું કરવું જોઈએ? યસ, અહીંયા 1 upon x plus x log x છે. યસ, બેઝિક બીજગણિતના સિદ્ધાંતો સામાન્ય, આમાંથી x સામાન્ય નીકળશે. યસ, જોઈએ અહીંયા I is equals to integration 1 upon x સામાન્ય નીકળે 1 plus log x dx. યસ, સીધે સીધું કોઈ પ્રમાણિત રૂપ તો છે જ નહીં. ઓકે, પ્રમાણિત રૂપમાં ગોઠવાય એવું પણ નથી. યસ, એટલે આપણે આદેશનો વિચાર કરવાનો. આદેશનો વિચાર કરી ત્યારે એવો આદેશ લેવાનો કે જેનું વિકલન ત્યાં અસ્તિત્વ ધરાવતું હોય dx સાથે. યસ, અહીંયા શું છે, શું આદેશ તરીકે લેવો જોઈએ? તો યસ, સામાન્ય રીતે કોઈ અટપટું પદ હોય, સામાન્ય જનરલી દર વખતે એવું જરૂરી નથી, સામાન્ય રીતે જે અટપટા પદ લાગતા હોય એને આદેશ તરીકે લેવા જોઈએ. તો યસ, અહીંયા 1 plus log x. log x નું વિકલન શું તો કે 1/x. તો યસ, 1/x into dx. યસ, જે આદેશ લઈએ એનું વિકલન dx સાથે ગુણાંકમાં, log x નું વિકલન 1 upon x dx સાથે ગુણાંકમાં, 1 upon x dx સાથે ગુણાંકમાં છે. તો
તો યસ અહીંયા log x લેવું જોઈએ પણ ઓકે યસ હવે અહીંયા log x નું છે પણ log x સાથે આ ઉમેરાય છે ને તે સાથે હંમેશા આ ધ્યાન રાખજો જેનાથી તમારું જસ્ટ બહુ બધું સરળ થઈ જશે જે કોઈ આદેશ લો છો યસ log x નું 1/x થશે 1 પ્લસ log x નું બી 1/x જ થશે એટલે 1 ને સાથે લઈ લેવાનું ઓકે આવી રીતે અચળ પદો હોય અને અચળ પદો ઉમેરેલા હોય અને બાદ હોય તો યસ એને સાથે લઈ લેવાનું કે જેનાથી તમારું એ એક્સપ્રેશન બહુ જ સિમ્પલ થઈ જશે ઓકે સો અહીંયા 1 પ્લસ log x બરાબર t નો આદેશ લેતા ઓકે જેનો આદેશ લઈને આપણે વિકલન કરીએ અચળનું વિકલન 0 log x નું વિકલન 1/x ને આ dt by dx dx ને આ બાજુ લઈ જાઓ dx by x is equals to dt આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો અને યસ સર જે પ્રમાણે બોક્સ બનાવે છે તમારે બોક્સ બનાવવાના છે એના તરફ જ ધ્યાન જવું જોઈએ બીજું કઈ જ આપણે વચ્ચે કામનું હોતું નથી તો યસ 1 પ્લસ log x ની જગ્યાએ t મૂકવાનું અને dx ભાગ્યા x એની જગ્યાએ t આ dt થઈ જશે એટલે dt છેદમાં આની જગ્યાએ t integration dt by t that is nothing but integration dx by x log mod x એટલે એના પ્રમાણે અહીંયા log mod t plus c log mod t બરાબર શું છે તો 1 plus log x આ તમારો જવાબ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે બીજું કઈ જ નથી ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ રાઇટ ડાઉન નેક્સ્ટ આપણે જોઈએ ઓકે યસ સ્ટુડન્ટ મારે અહીંયા છે ને તમને એક બીજી વસ્તુ બી જો તમને ફાવે તો અહીંયા પણ જસ્ટ હું બતાવવા માંગુ છું ઓકે કઈ રીતે શું થાય એના માટે યસ આદેશ બી ના લેવો હોય ને ડાયરેક્ટ કરવું હોય તો યસ હું તમને બતાવું છું જસ્ટ એ ફાવે તો કરવાનું છે એ કમ્પલસરી પાર્ટ નથી આ તો જસ્ટ સર ગણતરીઓ કરતા રહે ને જે સામા ડૂબેલા એટલે જસ્ટ એ વસ્તુ બતાવી શકતા હોય છે અહીંયા આપણે શું કરીએ છીએ કે યસ આને આદેશ તરીકે લઈએ છીએ ને અહીંયા આદેશ તરીકે જે વસ્તુ આદેશ તરીકે 1 પ્લસ log x is equals to t નો આદેશ લીધો ને એના બરાબર t નથી કરતો અહીંયા જસ્ટ હું આ વસ્તુ લખું છું d by dx of 1 plus log x લખું છું ઓકે now d by dx of 1 plus log x મારા પાસે શું આવશે તો કે 1 upon x તો યસ અહીંયા હું શું કરું છું હવે dx ને અહીંયા લઈ જઉં છું આ થશે d of 1 plus log x dx by x ઓકે આ વસ્તુ થઈ અહીંયા શું થશે અહીંયા I is equals to 1 upon x 1 plus log x dx છે ને તો યસ dx upon x ની જગ્યાએ હું d of 1 plus log x લખીશું એટલે અહીંયા મને શું મળશે 1 upon log x અને dx by x ની જગ્યાએ d of 1 plus log x એટલે અહીંયા આમ જોવા જશો તો 1 upon 1 plus log x નું 1 plus log x ની સાપેક્ષે વિકલન હવે આને જસ્ટ તમે કમ્પેર કરશો તો અહીંયા આપણે 1 upon x dx જોયું જસ્ટ એસ બાજુમાં લખાવવાનું છે યસ આનું શું થશે તો કે log mod x થશે અહીંયા x ની જગ્યાએ 1 plus log x છે અને યસ અહીંયા પણ એ જ 1 plus log x છે આ આખી સિચ્યુએશન થઈ ગઈ ઓકે યસ આનો log mod x તો આનો બી ઇઝ ઇક્વલ્સ ટુ log mod 1 plus log x plus c યસ આ તો જસ્ટ એડિશનલ ઘણીવાર આ બધી વસ્તુ હેલ્પફુલ થઈ જતી હોય જસ્ટ એકદમ શોર્ટમાં યસ અને વેલિડેટ છે ઓકે ધેર ઇઝ નો ડાઉટ તમે આ વસ્તુ કરી શકો છો એમાં કઈ જ વાંધો નથી પણ જસ્ટ આ બધી વસ્તુઓ પ્રેક્ટિસ થી આવે કમાન્ડ થી આવતી હશે ઓકે જસ્ટ ક્યાંક ક્યાંક આવું બતાવવાનું હશે ને ત્યાં હું તમને બતાવતો જઈશ અહીંયા મેં શું કર્યું જસ્ટ આદેશ પણ નહીં લીધો મેં ઓકે જસ્ટ ડાયરેક્ટ જસ્ટ કમ્પેર આ પ્રમાણિત રૂપ છે 1/x dx એટલે અહીંયા x ને સાપેક્ષ સંકલ છે અને અહીંયા x જ છે એટલે log mod x અહીંયા x ને સાપેક્ષ સંકલિત નથી કરતા અહીંયા 1 plus log x ની સાપેક્ષ સંકલિત કરી રહ્યા છે અને અહીંયા બી શું છે 1 plus log x જ છે એટલે જસ્ટ આ જ કમ્પેરિઝન થઈ ગયું આનો જવાબ log mod x થયો આનો જવાબ આને સાપેક્ષ સંકલિત કરી છે આ જ વસ્તુ છેદમાં છે તો log mod 1 plus log x યસ આ રીતે આપણે તમે કરીશું આ તો જસ્ટ ઇટ્સ નોટ અ કમ્પલસરી પાર્ટ પણ જસ્ટ આમાં આવા અલગ અલગ ઘણા બધા રીત છે ઘણી બધી રીતે આપણે વસ્તુ આપણે આગળ
વધારી શકે. અને આ વસ્તુ જ્યાં જ્યાં આદેશ આવે છે ને ત્યાં આદેશ લીધા વગર ડાયરેક્ટ તમે આ વસ્તુ ગણી છે, પણ એ વસ્તુ કમાન્ડ આવવું જોઈએ. ઓકે, એ કમ્પેરિઝન તમને ધ્યાન રહેવું જોઈએ કે યસ એક્સ ને સાપેક્ષ કરું છું તો યસ એમાં ડીએક્સ એ એક્સ ને સાપેક્ષ સંકલિત છે એટલે અહીંયા એક્સ ના સ્વરૂપ આવવા જોઈએ. તો જેને સાપેક્ષ સંકલિત થતા હોય એ પ્રકારના સ્વરૂપોને પ્રમાણિત રૂપમાં એ પ્રમાણે થતું હોય તો આપણે એ વસ્તુ આગળ વધારી શકીએ છીએ અને જસ્ટ ડાયરેક્ટ જવાબ લખી શકીએ. ઇટ્સ જસ્ટ ઓપ્શનલ, ઇટ્સ નોટ અ કમ્પલસરી પાર્ટ. આ તો જસ્ટ મને થયું કે આ જસ્ટ વસ્તુ તમને હું બતાવી શકું યસ કે આ રીતે પણ આપણે આગળ વધી શકાય છે. ઓકે, જસ્ટ હજુ પણ એકાદ એક્ઝામ્પલ આવું બતાવવાનું હશે હું તમને બતાવીશ જેનાથી તમે થોડા યુઝ ટુ થાવ. યસ ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે sin x into sin of cos x dx. ઓકે, યસ અંદાજો આવવા જોઈએ તમને. ઓકે, યસ અહીંયા અંદાજો આવવા જોઈએ એટલે કે યસ ગુણાકાર છે, કોઈ સીધું પ્રમાણિત રૂપ નથી. પ્રમાણિત રૂપના સરવાળા બાદબાકીમાં ગોઠવાઈ શકાય એવું પણ નથી. એટલે આદેશ પર આપણે આધાર રાખવાનો છે. આદેશમાં એવો આદેશ લેવાનો કે જેનું સંકલિત, જેનું વિકલિત યસ આપેલા સંકલ્યમાં હોય અને dx સાથે ગુણાંકમાં આવતું હોય. આ જનરલ રૂલ છે. ઓકે, ના એ પ્રમાણે જોઈએ તો યસ sin x નો જો આપણે આદેશ લઈએ તો cos x dx સાથે ગુણાંકમાં છે તો કે નથી. એકચ્યુઅલી આ ખૂણાના સ્વરૂપમાં છે અને ગુણાંકમાં નથી એટલે ભૂલ નથી કરવાની. યસ cos x નું લેશો તો cos x નું sin x એ dx સાથે ગુણાંકમાં છે એટલે અહીંયા cos x બરાબર t નો આદેશ લેતા. ઓકે, એટલે અહીંયા cos x બરાબર t નો આદેશ. ઓકે, એટલે જેનો આદેશ લઈએ એનો આપણે વિકલન કરવાનું એટલે આ થશે minus sin x is equals to dt by dx. યસ આપણા પાસે sin x into dx છે તો યસ એને કરતા બનાવવાનો. sin x into dx is equals to minus dt. યસ આ બે વસ્તુનો તમે ઉપયોગ કરો. યસ sin x dx છેલ્લે લઈ જવાનું, બાકી રહેશે આ sin cos x બરાબર આપણે sin t થઈ ગયું અને યસ sin x dx that is a minus dt. યસ minus sin t dt. યસ પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. યસ sin x નું minus cos x એટલે minus of minus cos t plus c that is cos t plus c cos t બરાબર આપણા પાસે છે cos x plus c. ઓકે, સો જસ્ટ આ રીતે તમારે દાખલો કરવાનો છે. ઓકે, સો જસ્ટ ફિનિશ ઇટ અપ. યસ, અને જે મેં આગળ બીજું બતાવ્યું ને એ જસ્ટ હું પોતાને રોકી નથી શકતો. ઓકે, ઓર આપણે આદેશ આ લીધો ને એટલે અહીંયા હું આ રીતે લખું d by dx of cos x. એનો જવાબ શું આવશે તો કે માઇનસ sin x માટે dx ને હું આ બાજુ લઈ જઈશ d of cos x is equals to minus sin x dx. હજુ પણ મારા પાસે sin x dx છે એટલે અહીંયા જસ્ટ માઇનસ સાઇન ને હું આ બાજુ લઈએ તો માઇનસ d of cos x is equals to sin x dx. યસ, હવે અહીંયા આખો એક્ઝામ્પલ આપણે ફેરવી નાખવાનો, બીજું કંઈ જ નથી. અહીંયા sin x dx ની જગ્યાએ માઇનસ d of cos x અને યસ અહીંયા થઈ જશે sin of cos x આ જેમ રહ્યું એમ આની જગ્યાએ minus d of cos x. yes minus ચિહ્નનો બહાર કાઢીશ તો sin of cos x d of cos x. યસ, હવે જો તમારે કમ્પેરિઝન ધ્યાન રહેવું જોઈએ. આપણા પાસે જો x ને સાપેક્ષ સંકલિત હોત તો અહીંયા x વાળું પ્રમાણિત રૂપ થાય. અહીંયા cos x ને સાપેક્ષ સંકલિત છે ને અહીંયા cos x આવ્યું. જો x ને સાપેક્ષ સંકલિત હોય તો sin x dx તો એનું શું લખાય તો માઇનસ cos x. અહીંયા cos x ને સાપેક્ષ સંકલિત છે ને અહીંયા cos x જ છે. યસ, અહીંયા બાજુમાં લખું એટલે કમ્પેરિઝન તમને ધ્યાન આવશે. sin x dx તો આપણે શું લખીએ છીએ માઇનસ cos x પ્લસ c થઈ જશે x ની જગ્યાએ. યસ, આ બંને cos x થઈ ગયા તો યસ આનો જવાબ આવશે માઇનસ cos of cos x plus c cos of cos x plus c. સેમ જવાબ તમારા પાસે આવશે. ઓકે, જસ્ટ આ રીતે પણ તમે
કરી શકો છો. ઓકે, જસ્ટ આ તમને એડિશનલ નોલેજ છે. યસ, ક્યાંક સરળતાથી કરી પણ શકાશે ને ટૂંકમાં કરી પણ શકાશે. જસ્ટ એટલા માટે જસ્ટ આ વસ્તુ તમને બતાવું છું. ઓકે, સો આ રીતે પણ એક્ઝામ્પલ આપણે કરી શકીએ છીએ. જસ્ટ હું નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. ઓકે, નાઉ અહીંયા integration of sin ax plus b into cos ax plus b dx. ઓકે, બે sin અને cos નો ગુણાકાર છે. યસ, sin અને cos એકલા હોત તો આપણે એનું પ્રમાણિત સંકલિત કરી શકતા હતા, પણ અહીંયા ગુણાકારમાં છે એટલે અહીંયા જસ્ટ જેટલું બને એટલું સાદું સ્વરૂપ આપતું જવાનું. યસ, સંકલનમાં અગાઉ કીધું છે એ પ્રમાણે ત્રિકોણમિતિ પર બી એટલો કમાન રાખવાનો છે. ઓકે, એકચ્યુઅલી આટલો દાખલો બે રીતે પણ ગણી શકાશે. સીધો આદેશ લઈને પણ ગણી શકાશે, અથવા તો જસ્ટ એને ત્રિકોણમિતિ પ્રમાણે સાદું સ્વરૂપ આપીને પણ કરી શકાશે. ઓકે, અહીંયા સાઇન અને કોસ સાથે જે ખૂણાઓ સંકળાયેલા છે કેવા છે? સમાન છે. તો આપણે તરત ધ્યાન જવું જોઈએ. આપણા પાસે sin x into cos x વાળું કોઈ સૂત્ર છે? તો યસ, આપણા પાસે છે sin 2x is equals to 2 sin x into cos x. ઓકે, 2 sin x into cos x, તો આપણે sin 2x લખી શકીએ. તો યસ, અહીંયા sin અને cos બંનેના ખૂણા સમાન છે ને યસ બંને સુરેખ સ્વરૂપમાં આપેલા છે. તો યસ, અહીંયા બે વડે ગુણવાનું ને બે વડે ભાગવાનું. અહીંયા I is equals to 1/2 અહીંયા 2 sin ax plus b into cos ax plus b dx. Okay, it's 1/2. આ થઈ જશે 2 sin x into cos x એટલે sin 2x, એટલે એના પ્રમાણે અહીંયા sin 2 ax plus b dx. યસ, આ વસ્તુ આવી ગઈ. યસ, હવે બીજું કઈ નહીં, જો તમે અંદર 2 ને લઈ જશો તો 2ax plus 2b થશે. યસ, મેં જે તમને બતાવ્યું f of x ની જગ્યાએ f of a plus x. જો આ આખું x હોત તો એનું ડાયરેક્ટ મારા પાસે છે યસ sin x નું માઇનસ cos x. અહીંયા x ની જગ્યાએ આ આખું ax plus b સ્વરૂપ આવ્યું, એટલે કે f of x plus b સ્વરૂપ. એટલે આને એ વખતે આપણે x સમજીને જ કરવાનું ને જે x નો સહગુણક હોય એના વડે ભાગવાનું. ઓકે, તો યસ, અહીંયા 1/2 એટલે આ થશે માઇનસ cos 2 ax plus b ભાગ્યા x નો સહગુણક. ઓકે, x નો સહગુણક તમે સાદું રૂપ આપશો તો 2a થશે. તો યસ, ભાગ્યા 2a પ્લસ c એટલે આ થઈ જશે માઇનસ 1/4a cos. યસ, 2 ax plus b plus c. આ તમારો જવાબ આવશે. ઓકે, યસ, આને તમારે બીજી રીતે કરવું હોય તો તમે બીજી રીતે પણ કરી શકો છો. sin x plus b બરાબર t નો આદેશ તમે લઈ લેશો તો પણ તમારો જવાબ આવશે, કારણ કે sin x plus b નું વિકલિત થશે cos x plus b into a એ વસ્તુ થશે. તો યસ, એના પ્રમાણે તમારું નીકળી જશે અને છેલ્લે તમારા પાસે આવશે t into 1/a t into dt. એ પ્રમાણે સોરી sin t into dt 1/a sin t into dt એ પ્રમાણે થશે. યસ, તમે પછી એનું સાદું સ્વરૂપ તમે આપીને એ પ્રમાણે દાખલો કરી શકો છો. કે sin t નું cos t થશે અને જસ્ટ તમે એનો જવાબ લખી શકશો અને જસ્ટ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. એ પણ એ રીતે પણ આવી શકશે, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. એ રીતે પણ દાખલો ગણાશે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ ગણવાના હોય છે. એક કરતા વધારે રીતે પણ થાય. યસ, જે મેં તમને આદેશનું કીધું, યસ, આદેશના પ્રમાણે પણ તમે કરી શકો છો. યસ, મેં જે પ્રમાણે કર્યું એટલે sin 2x નું સૂત્ર વાપર્યું, અથવા તો તમે અહીંયા sin x plus b બરાબર t આખું સોરી sin ax plus b બરાબર t. યસ, એ સૂત્ર તમારે વાપરશો તો cos x plus b into a dt થશે. યસ, dt by a યસ t square થશે. ઓકે, sin square a by 2. યસ, એનો કોઈ નહીં, cos 2x નું જે સૂત્ર છે cos 2x is equals to 2 sin square 1 minus 2 sin square x. યસ, એના પ્રમાણે પછી સાદું સ્વરૂપ તમે આપી શકતા હતા. ઓકે, પણ જેટલું બને એટલું સરળ સાદું સ્વરૂપ એ રીતે રાખવાનું. યસ, એમાં તમને જે જવાબ મળશે ને યસ, એ જવાબમાં
તમારા પાસે sin સ્ક્વેર ax પ્લસ b વાળું આવશે, પરંતુ કઈ નહીં, cos 2x બરાબર આપણા પાસે 1 માઇનસ 2 sin સ્ક્વેર x છે ને એ પ્રમાણે કરશું તો પણ આમાં જવાબ આવશે. જવાબ થોડો અલગ આવશે, બીજું કઈ નહીં. એ આના પરથી બી લાવી શકીએ છીએ. અહીંયા cos 2x પ્લસ b છે એની જગ્યાએ આપણે 1 માઇનસ 2 sin સ્ક્વેર ax પ્લસ b પણ લખી શકીએ છીએ. જસ્ટ તમારો જવાબ આવી શકશે. ઓકે, સો નો પ્રોબ્લેમ. બંનેમાંથી કોઈ પણ રીતે કરશો તમારો જવાબ આવવો જોઈએ. ઓકે, સો જસ્ટ આ રીતની વસ્તુઓ છે. મારા મેઇન ઇન્ટેન્શન તમને કઈ રીતે દાખલાઓને એપ્રોચ કરવા, એક કરતા વધારે રીતે કરી શકાય. યસ, મેં અલગ અલગ રીતો મેં તમને બતાવી છે, આ રીતે આપણે એપ્રોચ કરી શકીએ છીએ. અને યસ, આદેશમાં શું આદેશ લેવો જોઈએ કે જેનાથી આપણે જે પ્રમાણિત સંકલિતો નથી આપ્યા તેને પ્રમાણિત સંકલિતોમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકીએ છીએ. ઓકે, આ બધા માટે તમારા પાસે બેઝિક જે પ્રમાણિત સંકલિતો છે, પ્રમાણિત સંકલિતો બધા યાદ રહેવા જોઈએ. એના સિવાય જે વસ્તુઓ મેં એડ કરી છે, ઓકે, જે વધારાની ઉમેરી છે, એ દરેક વસ્તુ તમારા સાથે એક લિસ્ટ બનાવતો જવાનું છે. અને આજે પણ મેં એક સાઇનની sin x ની m ઘાત cos x ની n ઘાત dx વાળું, જ્યાં m n બિલોંગ્સ ટુ n એ પ્રકારનું બતાવ્યું છે. એક જનરલ વસ્તુ કે જેનાથી સંકલિતોને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ, એ વસ્તુનું ધ્યાન, બધું જ લિસ્ટ ભેગું બનવું જોઈએ. યસ સર, તમને વચ્ચે વચ્ચે લખાવતા જશે, કારણ કે બધું એક સાથે લખાવવું કઈ શક્ય નહીં બનશે. જસ્ટ તમારે એ બધી વસ્તુઓ જે સાઈડમાં આ બધા જ આખા લિસ્ટ બનાવતા જવાના છે. ઓકે, જસ્ટ હવે હું તમને સ્વાધ્યાય 7.2 ના કોઈક અમુક દાખલા હોમવર્કમાં આપું છું. યસ, ફર્સ્ટ સેકન્ડ મેં બતાવી દીધું છે. અમુક જોયા હોત તો યસ, 16 તમને બતાવી દીધું છે. યસ, 16 18 ઓકે, જસ્ટ આપણે કરેલા છે. આગળ જે ઉદાહરણ કર્યા છે એ પ્રમાણે ટ્રાય કરવાનો છે. 16 18 કોઈ પ્રોબ્લેમ નથી. યસ, કોઈ વાંધો નથી. આટલા 4 દાખલા તમારે 1 2 16 ને 18 જશે કરો. મેં બતાવ્યા છે, એક્ઝામ્પલમાં બતાવ્યા છે કે દ્રષ્ટાંતમાં બતાવ્યા છે, દાખલા તરીકે જે બતાવ્યા છે ને ક્યાંક ને ક્યાંક મેં આ બતાવ્યા હશે. એ પ્રમાણે તમારે 4 કરવાના છે. કાલે આગળ 7.2 માં આગળ વધીશું. ખાસ 37 દાખલાઓ છે. જોઈએ જેટલું પ્રયત્ન થઈ શકે એટલું કરીશું. પણ આ બધામાં એક એડવાઇસ એ આપીશ, કોઈએ ગાઈડનો ઉપયોગ કરવાનો નથી. પોતાનું નોલેજ પેલા એક્ઝામ્પલ કરવામાં થોડી વાર લાગે, પણ જસ્ટ એમાં આ જ વસ્તુનું આદેશનું સેટિંગ છે. આદેશનું સેટિંગ કેવી રીતે થાય છે, જશે પોતાની રીતે જ્યાં સુધી કમાન્ડ નહીં આવશે ને ત્યાં સુધી કોઈ અર્થ નહીં સરશે. તો યસ, એ વસ્તુ ભલે શરૂઆતમાં થોડી વાર લાગે, એના માટે માનસિક વિકલિતો યસ મેં જે તમને કીધું છે એ વસ્તુ તમારી હોવી જોઈએ. યસ, તમે શ્યોરલી દાખલા કરી શકશો. ઓકે, તો જસ્ટ આજનું લેક્ચર અહીંયા પૂરું.